માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે. તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે નેત્રો બહુ વેશ છે. નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવચળે નાસાદિશે નિર્મળી શોભે છે મુખ ચંદ્રબિંબ સરખું તે મંદહાસ્યે મળી. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પરમ દયાળુ ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આદાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરા જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ એકાદશી તારીખ 22/8/2022. કાલે આમ તિથિ એકાદશી છે પણ રહેવાની એકાદશી કાલે નથી. આજે રહેવાની એકાદશી નથી પણ કાલે રહેવાની એકાદશી છે. 2 બારસ છે એટલે પહેલી બારસ છે એ રહેવાની છે ને બીજી બારસ નહીં એટલે તિથિ એકાદશી આજે છે પણ ઉપવાસ કાલે કરવાનો છે એટલે એ યાદ રાખવું. તો આવો હરિકથામાં પ્રવેશ કરીએ. હરિ કે ચરિત્ર હરિ સમજાના હરિ કે ચરિત્ર હરિ સમજાના યહ દોનો મેં ભિન્ન ન માના યહ દોનો મેં ભિન્ન ન માના. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની નિત્ય કથા ચાલે છે. એમાં વન વિચરણની કથા આપણે સાંભળી રહ્યા છીએ. ગઈકાલની કથાને આપણે માનસપટ પર ધારીએ. ગઈકાલે મહારાજ મઢડા ગામમાં પધાર્યા. જેઠા મેર ઉપર ભગવાને મહેર કરી. સતયુગ વખતના બંને દંપતી નિષ્કામ વ્રત પાલન કરતા હતા. તે સતયુગમાં આ તપશ્ચર્યા શરૂ હતી. દ્વાપર ત્રેતાયુગ ને કળયુગમાં મહારાજ પધાર્યા. એને આંગણે વણ તેડ્યા આવ્યા એને ફળ દેવા માટે અને મહારાજે એને આંગણે આવ્યા જેમાં અને પછી મહારાજે એને સમાધિ કરાવી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું અને પ્રેમથી ભગવાને પછી છેલ્લે રજા માંગ્યો. આટલા વન વિચરણમાં મહારાજ ફર્યા પણ કોઈ જગ્યાએ મહારાજે એમ નથી કીધું કે તમે રજા આપો તો અમે જઈએ. સામેવાળા રજા ન આપે તો મહારાજ અડધી રાતે નીકળી જતા હતા. પણ મહારાજ અહીંયા એમ કીધું કે તમે રજા આપો ત્યારે અમે જઈએ. પ્રેમથી રજા આપી ત્યારે ગયા મહારાજ. જો આ દંપતીનો
પ્રેમ ભાવ ભક્તિ કેવું હશે, ત્યારે ભગવાનને એને એની ભક્તિ કેટલી વાલી લાગી. ત્યારે મહારાજને પોતાને રજા માગવી પડે ને, નહીં તો રજા લઈને પોતાની રીતે નીકળી જતા હતા. એવા વાલા વાલા નીલકંઠ પ્રભુ મઢડા ગામમાં જેઠા મેર અને એના પત્ની આ દંપતી ઉપર ભગવાને કૃપા દ્રષ્ટિ વરસાવી. એને ઘેરથી મહારાજે રજા લઈ અનેક અધમનો ઉદ્ધાર કરવા માટે વાલો મારો મઢડાથી આગળ ચાલ્યા. અને હવે કથા આવે છે, માંગરોળમાં મહારાજ પધારે છે. મહારાજ મઢડાથી ચાલતા ચાલતા માંગરોળ ગામમાં પધાર્યા છે. મહારાજ અત્યાર સુધી પુષ્પ 34મું એમાં આપણે પ્રવેશ કર્યો, 33મું તો ગઈકાલે પૂર્ણ થઈ ગયું. એમાં હવે માંગરોળમાં મહારાજ પધાર્યા. એ આ 34મું પુષ્પ છે, એ આખું એ જ કથા આવે છે. ખૂબ વિસ્તારથી ગ્રંથકારે વર્ણન કરેલું છે. વાલા વાલા મહારાજ અત્યાર સુધી જ્યાં જ્યાં વિચર્યા ત્યાં અલૌકિક અને અલૌકિક જ કામ મહારાજે કર્યા છે. કંઈક ને કંઈક અલૌકિક કામ મહારાજ કરતા ગયા છે. તો આજ પ્રભુ સામેથી માંગરોળમાં આવ્યા છે. તો અહીંયા પણ ક્યાંક તો ભગવાનનો હેતુ હશે જ ને. મઢડામાં મહારાજ પધાર્યા તો એ દંપતીના વ્રતનું ફળ આપવા માટે મહારાજ પધાર્યા. તો આજે માંગરોળમાં મહારાજ પધાર્યા તો અહીંયા પધારવાનો મહારાજનો હેતુ તો ક્યાંક હશે જ. હેતુ વગર હરી ક્યાંય જતા નથી, કારણ વગર ભગવાન ક્યાંય નથી જતા. તો આ ગામમાં પણ મહારાજ સામેથી ગયા છે. મઢડા ગામમાં નિષ્કામ વ્રતનો ફળ દેવા ગયા. તો આજ મહારાજ માંગરોળ પધાર્યા છે. તો અહીંયા પણ એવો જ ક્યાંક સારામાં સારો ભગવાનને મેસેજ મળવાનો છે. બહુ જ સારો મેસેજ મળશે, અદ્ભુત. અહીંયા લખ્યું છે, નથી વરણીનો વ્યર્થ વિહાર અનેક નાયુદ્ધારણહાર. નથી વરણીનો વ્યર્થ વિહાર અનેક ના ઉદ્ધારણહાર. મહારાજનું વિચરણ વ્યર્થ નથી. મહારાજ વિચરે છે કંઈક ને કંઈક જીવોના ઉદ્ધાર માટે જ ભગવાનનું વિચરણ છે. જે સ્થાનમાં જાય, જે ગામમાં જાય, જ્યાં જાય ત્યાં મહારાજ અનેક જીવોના ઉદ્ધાર કરવા માટે જાય છે. પ્રભુનો આવવું જાવું અનેકના ઉદ્ધાર માટે જ હોય છે. ભગવાનનું આવન જાવન આ પૃથ્વી પર પણ ભગવાન પધાર્યા છે તો અનેક જીવોના કલ્યાણ કરવા માટે જ ભગવાન પધાર્યા છે. તો ઘર ઘર સુધી પણ ભગવાન જાય, ગામ ગામ સુધી જાય, એ પણ ભગવાનનું વ્યર્થ નથી. કોઈના કળામાં આવે ન લેશ એમ ટળાય અનેકના કલેશ. કોઈના કળામાં નાવે લેશ એમ ટળ્યા અનેકના કલેશ. માંગરોળ ગામમાં મહારાજ આવ્યા ને એનું પણ રહસ્ય છે, પણ ગુપ્ત છે. ભલે ને મહારાજ જતા આવતા હોય, ભલે ની ગામ વાટમાં ન આવતું હોય, તો પણ વાલો મારો જીવોના ઉદ્ધાર કરવા માટે જાતા હોય છે. અરે કેટલીક વખત તો એવું પણ બને કે કોઈ ભગવાનના ભગત હોય, ઈ ભગવાનના ભગત કોઈ ગુરુના બંદા હોય, ચેલા હોય, પણ જીવનમાં ભૂલ થઈ ગઈ હોય, મન લલચાઈ ગયું હોય, ક્યારેક ધનમાં તો ક્યારેક કોઈને સ્ત્રીમાં વગેરેમાં મન લલચાઈ ગયું હોય, એ જીવથી ભૂલ થઈ ગઈ હોય. એ ભૂલ થઈ ગયેલાને ભૂલમાંથી છોડાવવાને માટે પ્રભુ એની પાત્રતા કુપાત્રતા જોયા વગર ભક્ત જાણીને ભગવાન ત્યાં જાતા હોય છે. એને ભૂતકાળમાં ક્યારેક સેવા કરી હોય,
ભગવાનનો સંતોનો રાજીપો લીધો હોય, એ ભૂલમાં આવી ગયા હોય. આગળ સેવા બહુ કરી હોય, રાજીપો પણ બહુ લીધો હોય, પણ ક્યાંક ધનમાં લલચાઈ જવાનું હોય, ક્યાંક સુવર્ણમાં કોઈ લલચાઈ ગયા હોય, કંઈક ને કંઈક ક્યાંક ભૂલમાં ક્યાંક ભટકી જવાનું હોય, જીવનમાં ક્યાંક ભૂલ થઈ ગઈ હોય, ત્યારે પ્રભુને એમ થાય છે કે હાલો ને એકવાર હજી એના ઉપર કૃપા દ્રષ્ટિ કરતા જઈએ. આમ ભગવાનના ભગત છે, આમ બહુ સેવા કરી છે, આમ ગુરુનો બહુ રાજીપો લીધેલો હોય, પણ જીવનમાં મન છે એણે લલચાવી દીધા હોય, એટલે ભૂલ થઈ ગઈ હોય. એટલે એ જીવની ઉપર ભગવાન કૃપા કરવા માટે પધારતા હોય છે. એવો આ પ્રસંગ આવી રહ્યો છે. કારણ કે દયા નિદાન ઠાકોરજી મહારાજ ગુણ ગ્રાહક છે, એટલે ભગવાન માંગરોળમાં આવ્યા છે. એક આત્માનો ઉદ્ધાર કરવા ભગવાન માંગરોળમાં ભગવાને પધારવાનું થયું છે. એક આત્માથી ભૂલ થઈ ગઈ છે જીવનમાં, એને ભગવાન એની ઉપર કૃપા દ્રષ્ટિ કરી, એને ગુરુની સેવા પણ બહુ કરેલી છે, ખૂબ ખૂબ રાજીપો પણ લીધેલો છે, પણ છતાં ભૂલ થઈ ગઈ છે. તો ભગવાનને એમ થયું એકવાર એની પર કૃપા દ્રષ્ટિ કરતા જઈએ, એ જીવાત્માને અમે પાછો વાળી લઈએ. કેવા ભગવાન ગુણ ગ્રાહક છે. ગુના સામે નથી જોતા, ભૂલ થઈ છે એની સામે નથી જોતા, પણ આગળ જે કઈ સેવા કરેલી હોય, જે કઈ ભક્તિ કરેલી હોય, એની સામે ભગવાન દ્રષ્ટિ કરે છે. એટલે તો ભગવાનનું નામ શતાનંદ સ્વામીએ જન્મંગલમાં લખ્યું છે ને, ગુણ ગ્રાહીણે નમઃ. ગુના સામે જોયા વગર ભગવાન એનો સારા ગુણો હોય ને એ દ્રષ્ટિ ઉપર લાવે છે. એટલે મહારાજ માંગરોળમાં આવ્યા છે. આપણને એમ થાય માંગરોળ મહારાજ શા માટે આવ્યા? એ માંગરોળમાં એક ડોસા વાવ છે, એમાં મહારાજે સ્નાન કર્યું છે. સ્નાન કરી અને મહારાજ બહાર આવ્યા. નજીકમાં એક પથ્થરની શિલા પડી હતી વાવને પાસે. એ શિલા ઉપર મહારાજ ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસન વાળીને મૃગચર્મ બિછાવીને મહારાજ બિરાજમાન થઈ ગયા છે. બાજુમાં કમંડળું મૂક્યું છે, દંડ મૂક્યો છે, અને આ રીતે મહારાજ ધ્યાનમાં બેઠા છે. માંગરોળ ગામના પૂરજનો માણસો બધા જોવા માટે આવ્યા છે. સૌ જોઈ જોઈને વિદાય થયા છે. જોતા જાય છે ને હાલતા થતા જાય છે. મનમાં એમ થાય છે કે કોઈ બ્રહ્મચારીજી આવ્યા છે, કોઈ મોટા જોગી મહારાજ આવ્યા છે. એમ થાય કેટલાય અહીંયા આવતા જ હોય, આવીને વયા જતા હોય. એમ આમ વાતો કરતા કરતા હાલતા થઈ ગયા. પણ મહારાજ જેને મળવા માટે ડોસા વાવે શિલા ઉપર બેઠા છે, કોકની વાટ જોઈને બેઠા છે. જેની વાટે એક મુમુક્ષુ આત્માની વાટ જોઈને મહારાજ બેઠા છે. ઘણા બધા આવ્યા પણ એમાં ઈ નથી આવ્યા, એટલે મહારાજ એમના બેઠા રહ્યા છે. જો જ્યાં જાય ત્યાં મહારાજને એવા મુમુક્ષુઓની વાટ હોય છે. ઘણો સમય ગયો પછી જેની વાટ હતી એ આવ્યા છે. કોણ આવ્યા છે? આપણને એમ થાય નામ તો દો, કોણ આવ્યું? કોની વાટ મહારાજ જોતા હતા? તો અહીંયા ગ્રંથકાર લખે છે, આવ્યો વણિક ત્યાં ગોરધન, આવ્યો વણિક ત્યાં ગોરધન. કોણ આવ્યું? વણિક જ્ઞાતિમાં એક ગોવર્ધન ભગત છે માંગરોળ ગામના. એ ગોરધનભાઈ આવ્યા છે. અને જોતાની સાથે જ આમ બાલા જોગીને જ્યાં જોયા, જોતા તો આમ તરત આકર્ષણ થઈ ગયું કે ઓહો, હાથ જોડાઈ ગયા. અત્યાર સુધી ન જોયા હોય એવા દર્શનીય મહાત્માજી છે આ તો. કોઈ અત્યાર સુધી ન જોયું હોય એવું સ્વરૂપ જોવામાં આવ્યું, અને અત્યાર સુધીમાં કોઈ દી આકર્ષણ ન થયું હોય એવું આકર્ષણ થયું. જેમ લોહ ચુંબક હોય ને લોખંડને ખેંચે એમ ખેંચાણ થયું છે. એમ
કેમ કે આ વણિક જ્ઞાતિમાં વાણિયા બહુ બુદ્ધિશાળી હોય ને, આ ગોવર્ધનભાઈ વણિક જ્ઞાતિમાં જન્મ છે. તરત પારખી લીધા છે કે કોઈ મહાન છે. માટે મહારાજ જેને દર્શન દેવા માટે આવ્યા હતા એ આવી ગયા. ગોવર્ધનભાઈ એના માટે આવ્યા હતા, એને જ દર્શન દેવાતા તો એ આવી ગયા. બીજા તો હો હાલતા ગયા ને વાતું કરતા ગયા ને કાંઈ કોઈ ઊભું ન રહ્યું. પણ ગોવર્ધનભાઈની વૃત્તિ ભગવાનમાં ખેંચાઈ ગઈ. પૂર્વના મુમુક્ષુ આત્મા છે, મહાન મુક્ત છે. એની તો વાતો આપણે બહુ સાંભળી છે. આજે આપણે ગોવર્ધનભાઈની બીજી વાતો નથી કરવી. આજ તો મહારાજ પ્રથમ માંગરોળમાં પધાર્યા, પહેલી જ નજરનું હેત ગોવર્ધનભાઈને થયું. પહેલી નજરનું હેત કહેવાય. આમ દર્શન કરે ને આમ ભગવાનમાં ખેંચાણ થઈ જાય, એ વાલા બેનો પહેલી નજરનું હેત છે. બધાને ન થાય. ઘણા આવી ન વહી ગયા, હવ જોતા ગયા. કોક બાલાજોગી આવ્યા છે, કોક બેઠા છે. આપણા ગામમાં આ વાવને કાંઠે શીલા ઉપર કોક આવીને બેઠા છે. આમ હવને થતું ગયું, પણ કોઈને આટલું બધું ખેંચાણ ન થયું. એમ છું કોક આવ્યા છે, એમ દર્શન કર્યા હોય, બેઠા હોય, ઉભા રહ્યા હોય, આમ ન થયું. પણ પૂર્વના કોઈ મુક્ત આત્મા હોય ને, મુમુક્ષુ હોય ને, એને સીધું ખેંચાણ થાય. તો એવા માટે ભગવાન વિચરે છે. હાલતું ફાલતું બધા માટે હવ ને આમ દ્રષ્ટિ પડે એટલે એને બીજ બળ તો થઈ જતું હોય, પણ જેને માટે ભગવાન આવ્યા હોય ને એની વાટ ભગવાનની ન આવે ત્યાં સુધી ભગવાન રોકાઈ જાય છે. કામ એનું કામ કરવા માટે આવ્યા હોય. અને એ ગોવર્ધનભાઈ વણિક પણ પ્રભુને પામવા માટે જ જેનો જન્મ છે. પ્રભુને પામવા માટે જ આ પૃથ્વી પર પોતે આવ્યા છે. ભગવાનને મળી જવું છે એવું એના હૃદયની અંદર તાન છે. જોરદાર આકર્ષણ થયું. હવે ગોવર્ધનભાઈએ પહેલી વાર મહારાજને જોયા ત્યારે મહારાજ તો હજી આંખો બંધ કરીને ધ્યાનમાં હતા. ગોવર્ધનભાઈ આવ્યા ત્યારે મહારાજ શું કરતા હતા? શિલા ઉપર મહારાજ ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસન વાળીને બિરાજમાન હતા. આંખો બંધ છે, પરંતુ ગોવર્ધનભાઈને તો આકર્ષણ થઈ ગયું છે એટલે એ તો દર્શન કરે છે, હાથ જોડી અને દર્શન કરે છે. વાલા બહેનો, કેવી મહારાજની મૂર્તિ છે. આપણે પણ ધ્યાન કરીશું ને, આપણે પણ નીલકંઠ પ્રભુને ધ્યાનમાં ધારી અને આપણે પણ આ માધુરી મૂર્તિનું ધ્યાન કરી. આ ગોવર્ધનભાઈ કરે છે, એ ચૂપચાપ બેસી ગયા, હાથ જોડી નિરખી નિરખીને દર્શન કરે છે ભગવાનના અંગો અંગનું. 19 વર્ષની ભગવાનની ઉંમર છે. માંગરોળની ડોસા વાવની પથ્થરની એક શિલા ઉપર વાલો મારો વિરાજમાન છે, ધ્યાનમાં બેઠા છે. અને હું પ્રભુની સામે જ છું, હું જ છું. ગોવર્ધનભાઈ જગ્યાએ આપણું પાત્ર મૂકી દઈએ, હું જ મહારાજની સામે છું. હાથ જોડીને મહારાજના દર્શન, નેણા ભરી ભરીને નિરખી નિરખીને હૃદયમાં મહારાજને ઉતારું છું, દર્શન કરું છું. મને બહુ હેત થાય છે, બહુ ભાવ થાય છે. આવું ધ્યાન કરજો. આજનું આમ તો દરરોજ ધ્યાન કરવાનું જ હોય. ગોવર્ધનભાઈ હાથ જોડીને ધ્યાન કરે છે. ચાલો આપણે પંક્તિઓ ગાઈએ અને આ પંક્તિઓના માધ્યમથી આપણે પણ મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ. નાડી ઉઘાડી દુબળો દેહ એવું જોઈને ઉપજો સ્નેહ. નાડી ઉઘાડી દુબળો દેહ એવું જોઈને ઉપજો સ્નેહ. જરે મુખથી તે જયંબાર મુખ હાસ્ય શોભે છે અપાર. ધ્યાન માહી જોયા તદરૂપ પોતે પાસે બેઠા થઈ ચૂપ. ધ્યાન માહી જોયા તદરૂપ પોતે પાસે બેઠા થઈ ચૂપ. નાડી ઉઘાડી દુબળો દેહ એવું જોઈને ઉપજો સ્નેહ.
જરે મુખથી તે જયંબાર મુખ હાસ્ય શોભે છે અપાર મુખ હાસ્ય શોભે છે અપાર. વાહ, કેવું સુંદર વર્ણન છે. નાડી ઉગાડી દુબળો દેહ, ભગવાનનો દુર્બળ દેહ, એક એક નાડી જાણે ગણી લ્યો ને લીલી છમ નાડીઓ દેખાય છે. એવું જોઈને ઉપજો સ્નેહ, ગોવર્ધનભાઈને બહુ સ્નેહ ઉપજો. વાહ, આહા, કેટલું તપ કરીને શરીરને ખપાવી દીધું છે, બહુ ભાવ થયો. વળી મુખ ઉપર જ્યાં જોયું, જરે મુખથી તેજ અંબાર, તપસ્વીના રૂપમાં વળી બાલાજોગી છે છતાં પણ તેજ તેજના તો અંબાર છે. મુખ ઉપર તો આભા પ્રતિભા એટલી બધી છે. મુખ તો જાણે ચંદ્રમાં 16 કળાએ ચંદ્રમાં ખીલ્યા હોય ને એવું મુખારવિંદ ઉપર તેજ છે. અને પાછી ભગવાનની હાસ્ય તો અદ્ભુત છે. મુખ હાસ્ય શોભે અપાર. ભગવાન ધ્યાનમાં બેઠા છે પણ તોય હાસ્ય છે હો. ઘણા તો આ માનસી કરતા હોય તો મોઢું બગાડીને કરતા હોય, મોઢાનો ભાવ એ રીતનો હોય. અને ઘણા ભગવાનની માનસી કરવા બેઠા હોય ને તો આમ હાસ્ય સાથે હોય, સામેવાળાને આમ દર્શન કરવાની ઈચ્છા થઈ જાય એ રીતે બેઠા હોય. સ્વસ્તિક આસનમાં આમ બેસવું, એકદમ ટાઈટ નહીં, સ્થિર આપણાથી બેસી શકાય એવું. હાવ આમ ઢીલા ઢપ થઈને નહીં બેસવાનું, એકદમ ટાઈટ નહીં, સરળ આસનમાં બેસવું ને સ્વસ્તિક આસન કહેવાય. આ આસનમાં આપણે બેસવું. જો પદ્માસનમાં આપણે બેસી શકતા હોઈએ તો બહુ સારું. પદ્માસનમાં બેસીને પણ આપણે માનસી કરી શકાય. આ પણ મહારાજ પણ પદ્માસનમાં બેસતા. આપણાથી થાય, રહી શકાતું હોય તો બેસાય. ટેવ પાડી હોય તો થાય હો. આ દરરોજની ટેવ હોય તો બેસાય, નહીતર તો પગે વળે ની ઉપર ચડે નહીં. અને એકદમ સ્થિર આમ બંને હાથ આમ રાખવા ખોળામાં, અથવા તો આ રીતે રાખવા અને માનસી કરવી. આપણને પણ સુખ આવે ને હામાવાળા જોવે તો એને ગુણ આવે કે વાહ, કેવી માનસી કરવાની રીતિ છે. માત્ર બહાર બતાવવા માટે નહીં, પણ આપણને પણ સુખ આવશે. તમે જોજો, મહારાજ આ રીતે મંદ હાસ્ય સાથે ધ્યાનમાં બેઠા છે. એટલે ગોવર્ધનભાઈ આવ્યા ને ધ્યાનમાં એ જોયા તદ્રુપ, મહારાજને ધ્યાનમાં તદ્રુપ થયેલા જોયા ને તો હાથ જોડી ચૂપચાપ દૂર બેસી ગયા છે, અવાજ નથી કર્યો. પહેલો વિવેક કહેવાય આવો હાલા બેનો, અને વિવેક કહેવાય છે. વિવેકી માણસ હોય ને એને આવું હુજે. કોઈ સંત હોય, કોઈ ભક્ત હોય, કોઈ ઘરની અંદર વડીલ હોય, કોઈ ઘરના સ્વજનો, ગમે તે ભગવાનનું માનસી પૂજા કરતા હોય, પ્રત્યક્ષ પૂજા, નિત્ય પૂજા સવારમાં કરતા હોય, ત્યારે આપણે આસપાસમાં ગમે ત્યાં કાર્ય કરતા હોઈએ ત્યારે વિક્ષેપ ન થાય એ રીતે કરાય. ઘરની અંદર તો ઘરના સભ્યો ઘરના રૂમની અંદર માનસિકા, સવારની માનસી હોય, પૂજા હોય, બધું કરતા જ હોય ને, માળા કરતા હોય, તો એને વિક્ષેપ ન પડે ને એ રીતે આપણે આપણું કામ કરાય. એમ ધીમે બોલાય, થોડુંક અવાજ ઓછો કરાય, વાસણ ઓછા પસાડાય, આવું બધું આપણે ધીમે કરીએ ને તો હામાવાળા માનસી કે પૂજા કરતા હોય એને વિક્ષેપ ન થાય. આ એક વિવેક ગોવર્ધનભાઈના જીવનમાંથી આપણને શીખવા મળ્યો, આ કથામાંથી. વિક્ષેપ ન કરવો. એમાંય સવારના સમયે તો બહુ કોઈ યાર વાતું ન કરાય. સવારનો સમય એવો, દી ઉગ્યા સુધી જરૂર વગરનું વાત ન કરવી. એમ ત્યાં સુધી આપણે આપણી પૂજા, આપણી માળા, આપણું બધું કરી લઈએ. ભલે કામકાજ કરતા હોઈએ તો પણ ભગવાનનું કોઈ જન્મંગલના પાઠ બોલીએ, બંધુના પાઠ બોલીએ, અથવા તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રના જપ કરીએ. જરૂર ન હોય તો વિશેષ ભજન કરીએ. સવારના સમયે બોલવાની ટેવ ન રાખીએ. આ રીતે વિક્ષેપ ન થાય ને એ રીતે આંખો બંધ કરીને મહારાજ બેઠા હતા તો એ રીતે દર્શન કરે છે. આંખો બંધ કરીને કોઈ બેઠા હોય, માનસી કરતા હોય કોઈ માણસ, ઘણાને કેવી ટેવ હોય, ઠો મારીને આમ હલાવે,
કે કામ હોય ને, કોઈક માનસી કરતા હોય ને તો ઠોહો મારે, હલાવે. હવે ઓલા માનસી હોય, ભગવાનને જમાડતા હોય, બધું વિક્ષેપ થાય કે નહીં? થોડી વાર ખમી જવાય કે કામ હોય તો. કા મંડે અવાજ કરવા, જોર જોરથી બોલવા માંડે, કે હાથ પાડે. જે વ્યક્તિ માનસી કરતા હોય એને હાથ પાડવા માંડે. હવે અને અધૂરી માનસીમાં બોલવું પડે કે નહીં પછી? પણ ગોવર્ધનભાઈએ એવું કાંઈ કર્યું નહીં, ચૂપચાપ દર્શન કરે છે. આવીને દિવ્ય ભાવના એને થઈ છે. જ્યારે વર્ણી મહારાજને ધ્યાનમાં તદ્રુપ થઈ ગયેલા જોયા ને, ત્યારે ગોવર્ધનભાઈને ભાવ થયો કે અરે, આ બાલા જોગીને ગરમી થતી હશે. કેવો ભાવ થયો જો! આ બાલા જોગી આમને આમ બેઠા છે, તડકાનું વાતાવરણ હશે એટલે સહેજે ભાવ થઈ ગયો. અરે, આ બાલા જોગીને ગરમી થતી હશે. એટલે તરત જ એની પાસે જે કઈ વસ્ત્ર રૂમાલ હશે એનાથી આમ પવન નાખવા માંડ્યા. પવન નાખવાનું શરૂ કર્યું. ધીરે 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 પવન નાખે છે, ઝપાટ થપાટ. આપણે તો પાછું કપડું લઈને પવન નાખી એને એને ભટકાયા કરે તો ઓલાને વિક્ષેપ થાય કે નહીં? કોકને આપણે પવન નાખવો હોય ને તો એ રીતે એને આમ આમ વાર વાર અડ્યા કરે ને, એ રીતે નહીં, અવાજ થાય એ રીતે નહીં. બધી વિવેક છે એવા બધો, બધા પ્રકારનો વિવેક માણસને હોવો જોઈએ. ક્યાં કોની સાથે કેમ બોલવું, કઈ રીતે બેસવું, કઈ રીતે ઊભું રહેવું, હાલવું કઈ રીતે. કોકની આપણે સેવા કરતા હોય તો પવન નાખવો પડ્યો હોય કે ગરમી, કોઈ બીમાર માણસ હોય, આ બધો વિક્ષેપ ન થાય એ રીતે કરાય. બધી જગ્યાએ આમ તો વિવેકની જરૂર પડે જ છે. હાલતા ડગલે ને ડગલે વિવેકને સમજણ, વિનય વિવેકને સમજણ. પૂજ્ય બેનનું આ સૂત્ર, વિનય વિવેકને સમજણ ભરેલું જીવન જેનું હશે એને ક્યાંય વાંધો નહીં આવે જ્યાં જશે ત્યાં, અને કોઈની સાથે પણ વાંધો કઈ નહીં આવે. આવું જીવન હોય એને ડગલે ને પગલે ધ્યાન રાખવું પડે. રફ જીવન હોય તો જ્યાં ત્યાં ભટકાણા કરે બધા એને સ્વભાવથી. એટલે વારે વારે ઉપાધિ આવે ને દુઃખ આવે. એટલે વિનય વાળા ને વિવેક વાળા હોય ને, કોઈ અરે એનો સ્વભાવ અથડામણ ન થાય. ઈ સામે વાળા પાત્રને જોવે કે આ પાત્ર ને આવું ગમે છે તો આપણે એમ કરાય, એ રીતે એની સાથે સેટિંગ કરી દે, એને ખબર પડી જવી જોઈએ એમ. એટલે પછી ક્યાંથી અથડામણ થાય? ત્યારે નીલકંઠ પ્રભુને ગરમી થતી છે એવો એને વિવેક જાગ્યો. જુઓ, બધાને જાગે આવું, બધાને આવું થાય. ધીમે ધીમે કપડેથી પવન નાખે છે આસપાસમાં, કેમ કે ખુલ્લી જગ્યા હોય, ક્યાંક માખી કે મચ્છર એ પણ આવી જતા હોય તો શરીર ઉપર બેસે તો એને પણ ધીમે ધીમે આમ ઉડાડે છે, ઉડાડી મૂકે છે. મનમાં થાય છે કે આ બાલા જોગીને ધ્યાનમાં વિક્ષેપ ન કરે ને આ માખી મચ્છર, એટલે લે હું ઉડાડું, એમ કરીને સેવા કરે છે. જો નહીતર નથી ઓળખાણ, કોઈ દી જોયા નથી, પણ પહેલી નજરનું એ હજી આંખ્યું નથી ખોલી ત્યાં તો સેવા ચાલુ થઈ ગઈ. દર્શને કર્યા અને સમયસરની સેવા કરી લીધી. જો સમયસરની સેવા બહુ કામ કરી જાય. ટાણે મળે એ નાણે ન મળે. ટાણે આપણે જે કરી લઈએ ને એ પછી નાણું દેતા પણ ના મળે. પૈસા દઈને પણ આપણે રાજીપો ન લઈ શકીએ. ત્યારે આ બાલાજોગીને ધ્યાનમાં વિક્ષેપ ન કરે એટલે હું સેવા કરું છું. મનમાં એવો ભાવ થયો છે, ભાવ. અને આજ દિવસ સુધી મનમાં એમ થાય છે કે આજ દિવસ સુધી મેં ઘણા ઘણા યોગીઓને નિહાળ્યા, ઘણાના મેં દર્શન કર્યા, પણ ક્યારેય આવા બાલાજોગી જોયા નથી. મને હૃદયમાં બહુ હેત જ એના ઉપર થયા કરે છે. એમ થાય છે કે એનાથી મારે દૂર જવું જ નથી. ભલે નાખ્યો બંધ રહી, મને એમ થાય કે નિરખ્યા જ કરું. આને ભક્તિ કહેવાય. બસ ભગવાને નિરખવા ગમે છે આપણને. એમ થાય છે કે ભગવાનની સામે જ મારે આમ બેસી રહેવું છે. બસ ભલે આપણે એટલો બધો સમય ન હોય, પણ આમ અંદર જ્યારે બેસવા મળ્યું હોય, ભગવાનની સામે બેસીને પૂજા કરવા, કથા સાંભળતા હોય ત્યારે માળા કરતા હોઈએ, ક્યાંક આપણે કથા પ્રસંગોમાં ક્યાંક સભા મંડપમાં બેઠા હોઈએ તોય આપણને ભગવાનનું સ્વરૂપ હોય એની સામે જોઈને માળા કરવી ગમે છે, ભગવાનને નિરખવાય ગમે છે, કથાય ગમે છે. આ બધું આપણને ગમે છે.
ગમે તો માનવાનું આપણામાં મુમુક્ષુતા છે, ભગવાન સંબંધી આપણને ગમે છે, ગમે એ જ વાત સાચી છે. પછી યાદ રે ન રે એની વાત બીજે નંબરે છે. પહેલાં તો આપણને ગમે તો છે ને, પરાયણનું નથી ને. ત્યારે ઘણીવાર ઘણાને મંદિરે જવું ન હોય, પણ ઘરના વડીલો કહેતા હોય, કોઈ પરાયણે કહેતું હોય એટલે જાતા હોય. પણ પરાયણનું પુણ્ય કેટલા દી રહે? એ હાજર હોય ત્યાં સુધી એને બીકે જતા હોય. પછી એ હાજર ન હોય, એ ક્યાંક બાર ગામ જાય, હાશ હમણાં તો હક એ ગયા, ત્યાં સુધી હવે મારે નથી જવું, સુખે મોડા સુધી હુઈ રહેવું. અને પેલા ઘણીવાર ઘરના સભ્ય હોય ને, હાલો હાલો જાગો, આપણે મંગળામાં જવું છે એમ કરીને જગાડીને, કોઈ દીકરાનું વહુ હોય, કોઈને ઘેરે દીકરી હોય, કોઈ સાસુ હોય તો વહુને લઈ જાય, વહુ હોય તો સાસુને લઈ જાય. અરસ પરસ એક જીવ બળ્યો હોય ને તો બીજાને બળ આપે હો. ઓલાને પછી એના બળે બળે કામ હાલતું હોય, પણ એ બળ દેવા વાળા પછી આગા પાસે ક્યાંક જાય, પછી બળ વયું જાય. એટલે કે પૂછલેલ ઢોર હોય ને લાકડું ભરાવીને ઊંચું કરે ત્યાં સુધી ઊંચું રે, પછી લાકડું લઈ લે એટલે બફ દઈને હેઠું પડે ને. કોકને બળે આપણે કેટલાક દિવસ રહી શકીએ, કોક બળ આપે પછી એનું એ બળ પછી આપણે રાખવું, ટકાવી રાખવું. એમ કેવા વાળા કહી દે, પણ પછી આપણે એવા ને એવા બળમાં રહીએ. રોજ દરરોજ સમાગમમાં રહીએ, દરરોજ કરતા રહીએ તો બળ રહે હો. નહીતર પછી અઠવાડિયું તો મંદિરે નહીં જાવ ને તો જોજો આ દેહ એવો છે, આળસ આવશે, નહીં ગમે આવું, કાંઈ જવું નથી, ઘેરે માળા કરી લેશું એમ કરીને પછી આજ કાલ એમ કરતા કરતા પછી આળસ આવવા માંડે, પછી જાવું ગમે નહીં. ઓલું દરરોજનું નિયમ હોય ને, ગયા વગર ગમે નહીં. કંઈક શરીરમાં સારું ન હોય, ક્યાંક બાર ગામ જવાનું થયું ત્યારે ન જવાનું હોય તોય મનમાં ઉદ્વેગ થયા કરે, અરે આજ તો મારે કથા નહીં સંભળાય, આજ તો મંદિરે ન જવાનું, આજ દર્શન ન થયા. આવો મનમાં ઉદ્વેગ રહીને તો ભગવાન દર્શન આપી જાય સ્વપ્નમાં. એવો ભાસ પણ કરાવે, સ્વપ્ન દ્વારા પણ કરાવે, ગમે તે રીતે ભાવ હોય તો ભગવાન પૂરો કરે. ત્યારે અહીંયા ગોવર્ધનભાઈના મનમાં એમ થાય છે, મેં આવા યોગી ક્યારેય જોયા નથી. મનમાં એમ ઘાટ કરવા માંડ્યા કે અરે આવા બાલાજોગી અહીંયા આવ્યા છે, આવા કોઈ દી કોઈ આવ્યા નથી, પહેલા વહેલા આવ્યા છે. તો અહીંયાથી લોજ કઈ બહુ દૂર નથી, માંગરોળથી લોજ. તમે માંગરોળ ગયા છો? માંગરોળ ગયા હોય એને ખબર હશે, માંગરોળથી તો લોજ બહુ કઈ દૂર નહીં, થોડોક જ ગાળો. એટલે ગોવર્ધનભાઈ મનમાં એવો ઘાટ થાય છે આમ દર્શન કરતા કરતા કે લોજ જાઓ અને મુક્તાનંદ સ્વામીને જાણ કરી આવું. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો છે ને, વડીલ સ્વામી છે. રામાનંદ સ્વામી તો અત્યારે ભુજમાં બિરાજે છે ગુરુ. એટલે મુક્તાનંદ સ્વામીને જાણ કરી આવું, સ્વામી એક બાલાજોગી આવ્યા છે. એટલે સ્વામી તો દર્શન કરવા માટે અહીંયા સુધી પણ આવી જાય એવા મહિમા વાળા છે, એને બહુ ગમે આવા કોઈ યોગીઓ. અને એ વર્ણી મુક્તાનંદ સ્વામીને બહુ ફાવી જાય છે, એના હારે એને મેળ ખાઈ જાય છે. જો મુક્તાનંદ સ્વામી તેડવા આવશે અને લોજમાં લઈ જશે ને ત્યાં રોકાશે તો જાણે આનંદ થઈ જશે. ખાલી દર્શનથી આવો દિવ્ય આનંદ થાય છે. મને તો હજી આંખ્યું નથી ખુલી અને આમના હું દર્શન કરું છું, ત્યાં મને બહુ આનંદ થાય છે. તો આ બાલાજોગી જો લોજમાં જાય, મુક્તાનંદ સ્વામી આવે ને તો આગ્રહ કરીને લઈ જાય, તો લોજમાં જાય અને ત્યાં ટકી જાય ને પછી તો આપણે અવારનવાર લોજ જઈએ ને આપણે તો દર્શન થાય ને આ વર્ણીનો સમાગમ થાય, દિવ્ય આનંદ આવે હો. કાયમ સેવા મળે, કાયમ સમાગમ મળે તો કેવું સારું. મનમાં ઘાટ થાય છે હજી દર્શન કરતા કરતા હો. અને પછી થયું પણ હું લોજ જાઉં અને પાછા આ બાલાજોગી અહીંયાથી ઊભા થઈને વૈયા ગયા હોય તો ઈ કામ ન કરાય. અત્યારે હું દર્શન કરી લઉં. હું લોજ જાઉં સ્વામીને કહેવા જાઉં ત્યાં અહીંથી પાછળ વૈયા જાય. આ તો ઓલમસ્ત યોગી ફરતા રામ કહેવાય. એ તો તીર્થયાત્રા કરવા નીકળ્યા છે, અહીંયા ધ્યાનમાં બેઠા, તો એ તો એનું કઈ સ્થાન કઈ પરફેક્ટ તો એક કોઈ છે નહીં. અહીંયાથી બીજેથી ત્રીજે વૈયા ગયા હોય તો એટલે થાય છે કે હું તેડીને લોજ
લઈ જાઓ, હું તેડીને લોજ લઈ જાઉં, પણ નો આવે. એમ આવે નહીં તો મુક્તાનંદ સ્વામીને બોલાવું, ઈ આવે ને તો એનું માની જાય. મનમાં એમ થાય છે હું તેડીને લઈ જાઉં કે મુક્તાનંદ સ્વામીને બોલાવું, હું તેડીને લઈ જાઉં સ્વામીને બોલાવું, આવો ઘાટ મનમાં થાય. શું કરું? પછી એમ થયું કે હું જ એને મનાવું. આંખો ખોલે ને પછી હું જ એને મનાવીશ કે જોગી મહારાજ, અહીંયાથી નજીકમાં જ લોજ ગામ છે, બહુ સારા પવિત્ર સંતો રહે છે, તમે ત્યાં જાઓ. આમ ગોવર્ધનભાઈના મનમાં ઘાટ થાય છે, વિચાર થાય છે. જો વર્ણીજી મુક્તાનંદ સ્વામી પાસે લોજમાં રહેશે તો આ રામાનંદ સ્વામીનો જે સત્સંગ છે ને એમાં કલગી ચડી જશે, એટલે કે કળશ ચડી જશે. એક તો રામાનંદ સ્વામી મહાન સંત, એના 50 સંતો મુક્તાનંદ સ્વામી જેવા એક એકથી ચડ્યા હતા, વર્તનમાં, વાતોમાં, બધી રીતે સાધુતાની મૂર્તિ એક એક સંતો છે. અને એમાંય પાછા આ બધાથી ચડ્યા હતા આ બાલાજોગી આવ્યા છે. ઈ જો આપણા ગુરુના મંડળમાં જાય તો જાણે લોજના આશ્રમમાં કલગી ચડી જાય, એટલે કે કળશ ચડી જાય. મંદિર હોય ને આખું પૂરું થઈ જાય, પણ કળશ ચડે એટલે પૂરું. કળશ ચડી ગયા, પ્રતિષ્ઠા થઈ ગઈ, એટલે ભયો કામ પૂરું થઈ ગયું કહેવાય એમ. એટલે ગોવર્ધનભાઈને એમ થાય છે એવા વર્ણી મહારાજ છે. એમાંય વર્ણીજીને મારા ગુરુ રામાનંદ સ્વામી બંને ભેગા થાય ને તો જાણે સૂરજને ચાંદાનું મિલન થાય. મારા ગુરુ ચંદ્રમા જેવા ને આ બાલાજોગી તો જાણે સાક્ષાત સૂર્ય આવ્યા, સૂર્યનારાયણ ઉદિત થયા હોય એવા તેજસ્વી. આ બંનેનું મિલન જ એવું થઈ જાય, સૂરજ ને ચાંદાનું મિલન. તો કાંઈ ખામી ન રહેવો. અરે એવી જોડ જામે, એવી જોડ જામે, એવી જોડ જામે, એની વાત પૂછોમાં, કે એની હવે બીજી કોઈ જોડ ગોતી ન જડે હો. એવી જોડ જામે એવી છે ગુરુ ને શિષ્યની. આ શિષ્ય પણ એવા સુપાત્ર છે અને ગુરુ પણ એવા છે, એની હવે બીજી કોઈ જોડ નથી. બેજોડ જોડ બને, અનેક જીવોને અજ્ઞાન રૂપી અંધારા દૂર થઈ જાય, અને અરે ડંકો વાગી જાય. એમ વણિકભાઈ હિસાબ કરવા લાગ્યા, કેમ કે આ વણિકને હિસાબ કિતાબ કરવાની અંદર બુદ્ધિ ભગવાને બહુ આપી હોય ને, હિસાબ વાળી બુદ્ધિ વણિકને હોય. તો ગોરધનભાઈ વણિક છે એટલે એ મીંડા હિસાબ કરવા અંતરમાં. આ વર્ણીજી જો રોકાઈ જાય તો કેવું સારું, આમ થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય ને આમ વિચારે છે. ત્યાં વર્ણી પ્રભુએ આંખો ખોલી, કોમળ કમલ નયન ભગવાને ખોલ્યા, મંદ મંદ હાસ્ય છે ભગવાને આમ નેત્રો ખોલ્યા. ત્યારે ગોવર્ધનભાઈ સામે હાથ જોડીને બેઠા હતા. ભગવાને મંદ મંદ હાસ્ય કર્યું છે ગોવર્ધનભાઈની સામે, અને બહુ વિનંતી સાથે હાથ જોડી ગોવર્ધનભાઈએ નત મસ્તક થયા છે. વંદન કરી અને પછી પ્રાર્થના કરીને પૂછ્યું છે કે બાલાજોગી, હે બાલાજોગી, આપ કઈ જમશો? જો આંખો ખોલી એટલે પેલો વિવેક કેવો કર્યો તમે જુઓ તો. ગોવર્ધનભાઈ પરમ વિવેકી ભક્ત છે હો. ભગવાન ધ્યાનમાં બેઠા હતા તો માખી મચ્છર ન કરડે એટલે, અને ગરમી ન થાય એટલે પવન નાખતા હતા, અને પાછા અવાજ ન કર્યો, ચૂપચાપ. આ એક વિવેક આપણને જાણવા મળ્યો. શીખવાનું શું આ બધું આપણે? એવું કઈ નથી કે કથા એની રીતે રોજ હાલી જાય, એની કથા જાય ભાગી, આપણે આંબળે ભાવ રાખવાનો એમ નહીં. વાલા બહેનો, એક એક પ્રસંગ ઉપરથી આપણા જીવન પરિવર્તન થઈ જાય એવા એવા પ્રસંગો આવે છે. એટલે આપણે દાખલો કરી અને આ કથાને આપણે વાગોળવાની, અને જે શબ્દ આપણે લીધા જેવો હોય એની લઈ લેવાનો. વર્ણી પ્રભુનું ધ્યાન કરવાનું એવું તો આપણે ધ્યાનમાં એ મૂર્તિને ધારવાની, અને જે આ લેવાનો ઉપદેશનો શબ્દ આવે ને આપણે લઈ લેવાનો હોય. વિવેક શીખવા મળે છે આમાંથી આપણને.
આપણે કેવો વિવેક રાખવો, કોની પાસે કઈ રીતે બોલવું, કેમ કરવું, એ પહેલો વિવેક શીખવાડ્યો. અને બીજો વિવેક તરત આંખો ખોલી એ ભેગા જ પ્રેમથી વંદન કરી અને પ્રાર્થના કરી અને પૂછ્યું છે કે બાલા જોગી કાંઈ જમશો? જો જમવાનું પૂછી લીધું કે નહીં? હે પ્રભુ, જમીન અમને કૃતાર્થ કરો, અમારે ઘેર પધારો. આવો વિવેક કર્યો ત્યારે વર્ણી પ્રભુએ કીધું છે કે અમે કોઈને ઘેર જાતા નથી ભાઈ, અમે કોઈને ઘેર નથી જાતા, વસ્તીમાં અમે નથી જાતા. ટાણે કટાણે જે કાંઈ મળે, જેવું મળે એનાથી અમે ચલાવી લઈએ છીએ. બીજી કોઈ અમારે જરૂરિયાત નથી, કાંઈ અમારે જરૂર નથી. વણ માગે મળે જે હવાર, હરી ઈચ્છાએ કરું યાર. વણ માગે મળે જે હવાર, હરી ઈચ્છાએ કરું યાર. વણ માગીએ, માગ્યા વગર મળે ને તો હરી ઈચ્છાએથી મળ્યું હોય તો ઠાકોરજીને થાળ ધરાવીને આહાર કરીએ, પ્રસાદ લઈએ. પણ કઈ અમારે જરૂર નથી. ટાણે કટાણે ક્યારેક મળે, ક્યારેક ન પણ મળે તો અમે એના માટે તો કાંઈ મહેનત કરતા નથી. જો તમારો બહુ ભાવ હોય તો જે કાંઈ તૈયાર હોય એ લાવો. તમને એમ થતું હોય મારે જમાડવા છે, તમારો ભાવ હોય એ તો તૈયાર હોય એ લાવો, બનાવવા રહેતા નહીં, બનાવવામાં સમય લાગે. માટે જે હોય તે લઈ આવો, જાઓ. કઈ નવું બનાવતા નહીં હો. વર્ણીજીના આવા વચન સાંભળીને ગોવર્ધનભાઈ તો રાજી રાજી થઈ ગયા. વાહ, આજ મારું ભોજન સ્વીકારવા માટે બાલાજોગી તૈયાર થયા. પાછા કહેતા ગયા, બાલાજોગી બેસજો, અહીંયા ને અહીંયા બેસજો, હું અભી હાલ આવું છું. દોટ કાઢી ઘર તરફ. બહુ નજીકમાં જ ઘર હશે, દોડ્યા હશે. મનમાં મનમાં એમ થાય છે કે આવા જમનારા મારા જીવનમાં કોઈ દી કોઈ મળ્યા નથી, આવા જમાડનારા મને કોઈ મળ્યા નથી. માટે આજ રાજીપો લઈ લેવો છે. આજ બાલાજોગીનો મારે રાજીપો લઈ લેવો છે, જમાડવા છે. સામેથી હા પાડી છે, નહીતર આવા બાલાજોગી અલમસ્તા હોય એ નો હા પાડે. આજ તો હા પાડી દીધી છે. હૈયામાં ગોવર્ધનભાઈને હેત ઉભરાણું છે. અને એના મનમાં એમ થયું કે આજ મારા હેત ઉભરાણું અને પાછા મનમાં મનમાં હરખું છો, આજ મારા ફઈબાના ભાગ ઉઘડી ગયા. એમ થયા. આપણને એમ થાય કેમ એને ફઈબા સંભાળ્યા? ગોવર્ધનભાઈએ દર્શન કર્યા, મહારાજને વિનંતી કરીને કીધું કાંઈ જમશો? તો મહારાજે કીધું તૈયાર હોય લઈ આવો. તો ગોવર્ધનભાઈને હરખ છો, પણ હરખ બીજી વાત નો છો, આજ મારા ફઈબાને ભાગ ઉઘડી ગયા. તો આપને પ્રશ્ન થાય કે નહીં, કેમ એને ફઈબાને સંભાળ્યા? કોણ એને ફઈબા? હું કામ સંભાળ્યા? તો ગોવર્ધનભાઈના ફઈ પુતળીબાઈ હતા. ઈ એના ઘેર રહેતા હતા. ફઈ એના ઘેરે રહેતા હતા, કોઈ કારણોસર ત્યાં રહેતા હતા. ઈ ફઈબાએ દેહ મૂકી અને ગયા હતા, દેહ મૂકી ગયા હતા, આ લોકમાંથી જતા રહ્યા હતા. આજે એના બરાબર 12 દિવસ પૂરા થયા. એનો 12માનો દિવસ હતો. એનું આજે કારજ છે, એટલે એના નિમિત્તે નાતને જમાડી છે. ગોવર્ધનભાઈએ એની આખી નાતને જમાડી. એટલે નાતને જમાડી હોય એટલે બધું બનાવ્યું તો હોય જ, મિષ્ટાન ફરસાણ બધું બનાવ્યું હતું. એટલે બધું આજે તૈયાર જ છે. બાલાજોગીએ કીધું તૈયાર હોય એ લઈ આવો. તો આજે એના 12મા નિમિત્તે નાત જમાડી એટલે બધું બનાવેલું હતું. બરોબર આજે જ પ્રભુ પધાર્યા. એટલે કીધું કે આજ મારા ફઈબાના ભાગ ખુલી ગયા. એના મનમાં ઈ હરખ છે એક વાતનો, મારા ફઈબાના ભાગ ખુલી ગયા. કોઈના 12માં કોઈ આવા મોટા યોગી જમવા આવે? નાત તો જમી જાય, સગા સંબંધીઓ જમે, બધા જમે, પણ આવા યોગી મહારાજને જમાડવા મળે એ તો મારા ફઈબા ભાગશાળી હો. આજ એના 12માના દિવસે આવા મોટા બાલાજોગી પધાર્યા છે. ઈ જમશે ને મારા ફઈબાનું કામ થઈ જશે.
પછી ગોવર્ધનભાઈ ઉતાવળા ઉતાવળા આવા વિચાર કરતા કરતા ઘેર ગયા અને ઘેર જઈ એક પાત્રની અંદર સુખડી લાવ્યા અને થોડા ગાંઠિયા લાવ્યા. સુખડી અને ગાંઠિયા લઈને આવ્યા, દોડા દોડવો અને પ્રભુને સુખડી અને ગાંઠિયા પીરસ્યા છે. મહારાજની આગળ એક થાળીની અંદર એક બાજુ સુખડી એક બાજુ ગાંઠિયા, આમ થાળ ભગવાનની આગળ મૂક્યો અને કીધું બાલા જોગી જમો. મહારાજ તો હજી જમવાનું ચાલુ નથી કર્યું, પણ પરમ વિવેકી એવા ગોવર્ધનભાઈ છે. એમ થયું આ બાલા જોગીને પાણીની જમતા જમતા જરૂર પડશે, એની પાસે પાણી નથી, એટલે વાવમાંથી પોતે પાણી ભરી આવ્યા. જો કેવા વિવેકી, એક એક વાતનો વિવેક આ ગોવર્ધનભાઈના જીવનમાંથી જોવા મળે છે. મહારાજને પવન નાખ્યો, જમવાનું પૂછ્યું, વળી પાછા જમવાનું તો લાવ્યા, પાણીની વ્યવસ્થા તો નીલકંઠ પ્રભુને કરવી પડે, તો પોતે કેવા સેવક બની ગયા. પ્રભુ આપ જમો, હું પાણી ભરી આવું. વાવમાં ઉતર્યા, કઈ વાવ? ડોસા વાવ, એમાં ઉતર્યા. વાવમાંથી પોતે પાણી ભરી આવ્યા, ગાળી અને મહારાજની બાજુમાં જે કમંડળું પીડ્યું હતું ને એમાં એની ઉપર ગરણું મૂકી અને પછી ગાળી દીધું. ભગવાનના ભગત હતા એટલે પછી ગાળવાની તો ખબર જ હોય ને. રામાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય એટલે પાણીને ગાળવું પડે, એ થોડું શીખવાડવું પડે. જો ભગવાનના ભગતને શીખવવું ન પડે, તરત જ ખબર પડી જાય કેવા ભગત કોણ છે, કોણ કઈ રીતે વાપરે છે પાણી, દૂધ કઈ રીતે ગાળે છે. આપણે એની ક્રિયા જોઈએ ત્યાં ખબર પડી જાય. ગાળી દીધો, બાજુમાં કમંડળું ભરીને મૂકી દીધું અને મહારાજ આવો બધો એનો ભાવ ભાળીને વધુ રાજી થઈ ગયા. વાહ, મહારાજ તો રાજી રાજીના રેડ થઈ ગયા કે હું આ પાણી ભરી દીધું એટલે ભગવાને ભરવા ન જવું પડે, રાજી થયા. એમ નહીં, ભગવાને એમ છું કાનો કેટલો વિવેક છે, કેવા ભગત છે આ, પરમ વિવેકી ગોવર્ધનભાઈ છે આ. પછી તો થાળ ઠાકોરજીને મહારાજે ધરાવ્યો, બાલ મુકુંદજીને ભગવાને પધરાવ્યા. પછી મહારાજે થાળ ધરાવ્યો, અતિ હેતથી ભગવાને ઠાકોરજીને થાળ જમાડ્યો છે અને પોતે ભાવથી અંગીકાર કર્યું. કેટલું જેમાં તો અહીંયા લખ્યું છે, લીધા બે ગ્રાસ સુખડી માંથી, થોડા ગાંઠિયા જેમાં તેમાંથી. લીધા બે ગ્રાસ સુખડી માંથી, થોડા ગાંઠિયા લીધા તેમાંથી. હવે ભૂખ્યા માણસ બે જ ગ્રાસ એટલે પેટ ભરાઈ જતું હશે. ભૂખ્યા હોઈએ તો હું આપણે બે ગ્રાસ જમીએ ત્યાં આપણું પેટ ભરાઈ જાય, પણ મહારાજની ટેવ જ આવી હતી. આપણે આ વન વિચરણની કથા ઘણા દિવસથી સાંભળીએ છીએ ને, એક એક પ્રસંગોમાં આવું આવે જ છે. મહારાજ કોઈ લાવ્યા, કોઈ સીધું લાવ્યા, ભગવાને બનાવ્યું, ઠાકોરજીને ધરાવ્યું, થોડું ભગવાને અંગીકાર કર્યું, બાકીનું એને પ્રસાદના રૂપમાં આપી દીધું. કંઈ પણ હોય તો ભગવાન થોડું જ લેતા હતા, હોય એટલું પોતે બધું પૂરું ન કરી દેતા, પ્રસાદ આપી દે. થોડું જેનો ભાવ હોય ને એટલે અંગીકાર કરે. બે જ ગ્રાસ સુખડી, હવે બે ગ્રાસમાં તો ભગવાન કેવડો ગ્રાસ, નાના ગ્રાસ લેતા હતા મહારાજ. એક ખુકડીને બટકું પૂરું નહીં થયું હોય. પહેલા જ સુખડીને ડગડા મોટા આવતા હતા, અત્યારની સુખડી પણ એવડી થઈ ગઈ. તમે જુઓ ને તો અત્યારના લાડુ પણ વેરાયટી નાની થતી જાય છે, ધીમે ધીમે સાઈઝ નાની થતી જાય. માણસની કેમ ઊંચાઈ હવે નીચાઈ થતી જાય છે. અત્યારના માણસો તમે જુઓ તો હવે માણસ બધા નીચા નીચા લાગે, પહેલાના માણસો બહુ ઊંચા હતા. અને આ પણ એવું જ થવા માંડ્યું. કોઈ લાડુ બનાવે ને તો જોજો, મોતૈયા લાડુ છે ગમે એ સાઈઝ હાવ આવડી આવડી થવા માંડે. પહેલા તો આવા આવા લાડુ હતા મોટા દળદાર. તો હવે સુખડીના ડગડા આવડા આવડા જતા ને, તમે જોયા જશે ને પહેલા થોડા વર્ષ પહેલા પણ આવા આવા જાડા હોય. તો હવે ઈ સુખડીના ડગડામાંથી મહારાજ બે ગ્રાસ લીધા હતા. આટલો એટલા ગ્રાસમાં અવડો ગ્રાસ થાય, બીજો અવડો
તો એટલો કટકો મહારાજ જેમાં. હવે ગાંઠિયા પણ મહારાજે થોડા, એટલે આટલા ગાંઠિયા ને આટલી સુખડી. આજ દિવસ સુધીમાં શાસ્ત્રોમાં જમવાની વાત આપણે વાંચીએ છીએ, વન વિચરણમાં બધી વખત બસ આટલું જ જમવાની વાત આવે. જ્યાં જાય ત્યાં વર્ણીજી કોઈનો ભાવ જુએ તો બસ થોડું જ જમે, 2 જ ગ્લાસ જેમાં. અહીંયા તરત ચડું કર્યું, બાજુ જળ હતું ને, ચડું કરી ઠાકોરજીને જળપાન પેલા કરાવી દીધું હતું, ભગવાને જળપાન કર્યું. પછી સાંભળજો, પ્રભુ પોતે બધું જ જાણે છે, છતાં અજાણ્યા થઈને પૂછ્યું. અંતર્યામી મહારાજથી કાંઈ અજાણ્યું તો હોય જ નહીં, છતાં પણ મહારાજે પૂછ્યું, ગોવર્ધનભાઈ, આમ તાત્કાલિક તાજી તાજી સુખડી અને ગાંઠિયા ક્યાંથી લાવ્યા? આમ તાત્કાલિક આવી તાજી સુખડી? આમ કઈ બનાવતા તો વાર લાગે ને, એમ તો ગાંઠિયાની સુખડી બનાવી હોય તો બનાવતા વાર લાગે. તમે તો ગયા ભેગા આવ્યા પાછા, તો આવી તાજી અને તત્કાળ બનાવેલી ક્યાંથી લાવ્યા? ત્યારે ગોરધનભાઈની આંખો ભીની થઈ ગઈ, આંખોમાં જળજળી આવી ગયા, અને એને એના ફૈબા સાંભળ્યા. ઓહો, મારા ફૈબા, બહુ ભાવ છે. પૂતળી ફઈ નામ હતું, પૂતળી ફૈબા યાદ આવી ગયા. અરે કેવા સારા હતા, રામાનંદ સ્વામીના કૃપા પાત્ર સેવક હતા. એના ઉપર સ્વામી બહુ રાજી હતા. સંભાળીને ગોવર્ધનભાઈ તો ગળગળા થઈ ગયા, આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અરે મારા ફૈબા હતા, એનું નામ પૂતળી ફઈ હતું. પૂતળી ફૈબા હજી હમણાં જ શરીર છોડીને પ્રભુના ધામમાં ગયા છે. એના આજે 12 દિવસ જ થયા છે બાલાજોગી. મારા ફૈબા ધામમાં ગયા હજી એને 12 જ દિવસ થઈ ગયા. આજ 12 દિવસ થયા ને આજે એનું કારજ હતું ને તમે યોગાનું યોગ આવી ગયા. મારા પૂતળી ફઈના ભાગ્યનો કોઈ પાર નથી કે એના નિમિત્તે તમે જેમાં સુપાત્રને મેં જમાડી દીધા. આજે એનો મને આનંદ છે. મારા ફૈબા તો ભગવાનના ધામમાં ગયા. ત્યારે વર્ણી પ્રભુ મંદ મંદ હસ્યા. નીલકંઠ પ્રભુ મંદ મંદ હસ્યા. ત્યારે ગોવર્ધનભાઈએ પૂછ્યું, અરે બાલા જોગી, આપ કેમ હસી રહ્યા છો? હું એમ કહું છું મારા ફૈબા ધામમાં ગયા, આજે એનું 12મું છે. આ વાત કરું છું તો તમે કેમ હસો છો? હસવાનું તો કઈ કારણ તો હશે ને. ત્યારે મહારાજ કે ઈ તમને કેવા, આમ તમને કેવા જેવું અમને લાગતું નથી, તમને કેમ હું કહું એમ, કેવા જેવી આ વાત નથી. જો કહીશ તો તમને દુઃખ થશે, એટલે તમને કેવું નથી. ત્યારે ગોવર્ધનભાઈ હાથ જોડ્યા. અરે એવી તો શું વાત છે તો તમે એમ કહો છો કેવા જેવું નથી? ના ના ના, જે હોય તે કયો. મારા ફૈબા બહુ ભગત હતા, એ સુખે ધામમાં ગયા છે. મહારાજને વળી હસવું આવ્યું. મહારાજને થયું એટલે તો હું હસું છું. તમે આ વાત વારંવાર કરો છો, મારા ફૈબા ધામમાં ગયા, મારા ફૈબા ધામમાં ગયા. આ વાત આવે છે એટલે મને હસવું આવે છે. ગોરધનભાઈ જેટલી વાર ફૈબા ધામમાં ગયા ઈ બોલ્યા ને, ઈ શબ્દ બોલે અને મહારાજને હસવું આવે. ધામમાં ગયા શબ્દ બોલે ને મહારાજને હસવું આવે. તો શું એનું રહસ્ય છે? શા માટે મહારાજ હસે છે? ખુદ ભગવાનને ધામમાં જવાની વાત થાય છે ત્યારે કેમ હસવું આવે છે? ધામમાં ગયા આ શબ્દો તો બધા કહેતા જ હોય ને. સ્વાભાવિક રીતે આ લોકમાંથી કોઈ દેહ છોડે એટલે પછી ભગવાનના ભક્તો હોય એટલે આ શબ્દ જ વાપરતા હોય કે અમારા સ્વજન ફલાણા ધામમાં ગયા. પણ ખરેખર ધામમાં ન ગયા હોય એવું પણ બને હો. હકીકતમાં ધામમાં ન ગયા હોય અને અહીંયા બહારથી બધા કહેતા હોય કે ધામમાં ગયા, ધામમાં ગયા, જે મળે અને આ જ વાત થતી હોય. પણ હવે આ રહસ્ય તો કોણ જાણે નથી ગયા એમ, ભગવાન સિવાય. અહીંયા તો સામે પાત્ર ભગવાન છે એટલે હવે એને તો ખબર જ છે હકીકત શું છે. અરે ખરેખર ધામમાં ન ગયા હોય, અધોગતિને પામ્યા હોય તો દરેક સત્સંગી, ત્યાગી, ગૃહી
એના માટે ધ્યાનમાં લેવા જેવી આ વાત છે. ખૂબ સત્સંગ કર્યો હોય, ખૂબ સેવા કરી હોય, ખૂબ બધાનો રાજીપો લીધો હોય, કેટલા પ્રકારનું ભજન કર્યું હોય, બહુ મોટા ભગત કહેવાતા હોય, આગળ પડતા કહેવાતા હોય, પણ ખરેખર ધામમાં ન જવાનું હોય. બહારવાળાને તો કેપ હોય, આવા હતા એટલે પછી વાત તો ઈ જ થાય, ધામમાં ગયા, પણ ન જવાનું હોય. પહોંચ્યા જ ન હોય ધામમાં, ગમે ત્યાં ઘૂસી ગયા હોય, ગમે ત્યાં કારણોસર ગમે ત્યાં ગયા હોય. આવી ભૂલ જીવનમાં આપણાથી કદાપી ન થઈ જાય, એની એક વોર્નિંગ આપતી આ કથા આવે છે. આપણાથી આ ભૂલ ન થઈ જાય એની સાવધાની રૂપે આ કથા છે. કાંઈ બીજી રીતે નથી. કોઈને ધનરૂપી માયા છેતરે છે તો કોઈને ભગવાનના વાલા સંતોનો ભયંકર કોપ થયો હોય છે. ધનરૂપી માયા છેતરી દે છે એટલે પછી ભગવાન કે ભગવાનના વાલા સંતો ભક્તો એની સાથે કપટ થઈ ગયું હોય એટલે પછી એનો કોપ થઈ ગયો હોય. પરમ કૃપા જેની ઉપર હોવા છતાં લોભને કારણે કોપનું ભાજન બનાવી ગયું હોય. બહુ કૃપાપાત્ર કહેવાતા હોય, આગળ પડતા હોય, એને પૂછીને કરતા હોય, આવા ભગત હોય, પણ લોભની પ્રકૃતિ અથવા લલચાઈ ગયા હોય ધનમાં, માયામાં, તો મોટા સંતનો કોપ થઈ ગયો હોય એની માથે. ત્યારે આપણા પાયાના 4 નિયમો છે, એમાં 4 નિયમો કહેવાય છે ને, એમાંનું ચોરી ન કરવી ઈ એક નિયમ છે. દારૂ, માટી, ચોરી, અવેરી, પછી વટલું ને વટલાવું ઈ 5મું આવે છે. આમ મેન 4 કહેવાય, વટલું ને વટલાવું આમ પંચવર્તમાન. આ પંચવર્તમાનની અંદર 3જા નંબરનું વર્તમાન દારૂ, માટી, પછી ચોરી નામનું વર્તમાન. એ વિશે વાત છે. સમર્થ સંતના શિષ્ય હોવા છતાં જ્યારે મન લલચાઈ જાય છે ને ત્યારે ચોરી થઈ જાય છે. પોતે જેને ગુરુ માન્યા હોય, એની આજ્ઞા પાળતા હોય, એના વચનમાં ટૂંક થઈ જવાતું હોય, બધી વાતે ગુરુને માનતા હોય, પણ ધનમાં લલચાઈ જવાય છે ત્યારે ગુરુનું પણ કાંઈ, ગુરુ સામે છે કોનું ધન છે કાંઈ ખબર રહેતી નથી, અને એમાં લલચાઈ જવાય છે અને ચોરી થઈ જાય છે. ગુરુના ધનની ચોરી થઈ ગઈ હોય અને પછી ગુરુનો કોપ થયો હોય અને પછી જે અધોગતિને પમાણું હોય એની આ વાત છે. ચોરીનો અર્થ છે કોકને છેતરીને, કોકને છુપાવીને અને સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોકનું ધન પચાવી પાડ્યું હોય. મહારાજ આ વાતની આપણને ચેતવણી આપે છે. આપણે ઈ તરફ આગળ વધીએ. મહારાજ માંગરોળમાં પધાર્યા છે. ડોસા નામની એક વાવ છે. ક્યાં બિરાજે છે મહારાજ? ડોસા વાવે. ત્યાં મહારાજ ઉતર્યા છે. શિલા ઉપર મહારાજ બેઠા છે અને ગોરધનભાઈ સુકડીને ગાંઠિયા લાવ્યા છે, મહારાજને જમાડ્યા છે. પછી આ વાત ચાલી છે. ઈ વાવ હાલમાં એવા એરિયામાં આવી ગઈ છે કે જેનો આપણે પણ ઉપયોગ કરી શકતા નથી, જેનો આપણે બહુ ઉપયોગ ક્યારેય કરી શક્યા નથી. અને જે આપણે વારંવાર વાવની આ ડોસા વાવ, પહેલી વાર મહારાજ આવ્યા ને ત્યારે આ ડોસા વાવે બિરાજમાન થયા હતા. આગળ આ ગ્રંથમાં કથા આવશે. મહારાજે વાવનું પૂર્ત કર્મ કર્યું, બુરાઈ ગયેલી વાવ ગળાવી. ઈ વાવ બીજી હો પાછી, આ ડોસા વાવ બીજી. ઈ આપણા ઉપયોગમાં બહુ નથી આવી. મહારાજ પહેલી વાર આવીને ત્યાં બિરાજમાન થયા એટલે ઈ એરિયો એવો છે એટલે ત્યાં કાંઈ પછી કાંઈ પ્રસાદીનું સ્થાન થયું એવું કાંઈ નથી. પણ મહારાજ પછી જ્યારે ગાદીએ બેઠા પછી સત્સંગમાં આવ્યા ત્યારે મહારાજ માંગરોળમાં પધાર્યા, જે વાવનું પૂર્ત કર્મ કર્યું એ આગળ ગ્રંથમાં એ વાતો આવશે. મહારાજે પોતે જ વાવનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એ તો ખૂબ જ પરમ પ્રસાદીભૂત વાવ છે. માંગરોળમાં મહારાજને ખરેખર આ રીતે આ 2 વાવ, વન વિચરણમાં આવ્યા ત્યારે આ ડોસા વાવ અને આ પછી મંદિરમાં અત્યારે જે વાવ છે એ વાવ બહુ ઉપયોગમાં આવી એટલે એ મંદિરમાં આવી ગઈ. કેમ કે આ માંગરોળ છે ને એમાં તો
ઘણી મુસ્લિમ જ્ઞાતિ પણ છે, બધી પ્રકારનો, એટલે એમાં આવી ગઈ હોય ક્યાંક વાવ, એટલે એમાં કાંઈ આપણા ઉપયોગમાં પછી આવી ન હોય, એટલે પ્રસાદીના સ્થાનમાં ન રહી હોય. અને આ વાવ પ્રસાદીભૂત વાવ આપણા મંદિરમાં છે. માંગરોળ મંદિરની અંદર તમે દર્શન કર્યા હોય તો અહીંયા મંદિરને આ બાજુમાં જ વાવ દર્શન થાય છે. ન ગયા હોય તો જ્યારે જાઓ ત્યારે દર્શન કરજો. પણ મહારાજ અત્યારે વન વિચરણમાં જે વાવે બેઠા છે એ વાવ આ નહીં હો, મંદિરમાં છે એ નહીં, એ ડોસા વાવ કહેવાય છે, એ ગામ બહાર ક્યાંક બીજે છે, આપણે નથી દર્શન કર્યા. માંગરોળમાં મહારાજને ખરેખર આવવાનું કારણ એ છે કે ગોવર્ધનભાઈના ફઈબા નરકમાં ગયા છે, પૂતળી ફઈ નરકમાં પડ્યા છે, એનો ઉદ્ધાર કરવા માટે મહારાજને આવવાનું થયું છે. બસ મહારાજનું આવવાનું કારણ આ છે. કંઈક ને કંઈક કારણ હોય તો જ ભગવાન જાય છે, એવું આવ્યું ને કથામાં આગળ. કારણ વગર ભગવાન કોઈને ઘેરે નથી જતા, કોઈ ગામમાં નથી જતા. તો આ કારણ છે. એનાથી ભૂલ થઈ ગઈ છે. એક સદગુરુના કૃપાપાત્ર શિષ્ય છે, નરકમાં પડવું પડ્યું એવી મોટી ભૂલ થઈ ગઈ છે, છતાં પણ ભગવાન એને ઉગારવા આવ્યા. જુઓ તો ખરા ભગવાન કેટલા દયાળુ છે, કેટલા દયાળુ છે. આપણા જીવાત્મા ઉપર કેવી કૃપા કરે છે. આ જીવ નરકને પામે એવો હોય ને તોય ભગવાન ઉગારવા આવે, સામેથી આવ્યા છે, નહીતર તો એનું શું થાત. ભગવાને એમ છું કે ભગવાનનો ભગત છે ને, રામાનંદ સ્વામીની એ શિષ્યા છે, શિષ્યા હતા, ભગવાનના ભગત હતા. રામાનંદ સ્વામી વખતે બહુ જ મોટા આગેવાન મહિલા ગણાતા હતા, મહિલા ભગત, આગેવાન મંડળની અંદર કોઈ આગેવાન હોય એમ આ આગેવાન ગણાતા હતા, પૂતળીબાઈ. રામાનંદ સ્વામીને ખુદને એના ઉપર ખૂબ વિશ્વાસ હતો, પરંતુ લાલચમાં લેવાણા, ગુરુની આજ્ઞા લોપાણી, ગુરુએ ચેતવણી આપી છતાં નિષ્કપટ ન થઈ શક્યા, તો છેવટે નરકમાં ગયા. એમનો ઉદ્ધાર કરવા માટે વાલો પરમ કૃપા કરીને માંગરોળમાં આવીને બિરાજ્યા છે. મહારાજને એવી કરુણા આવી ગઈ કે પૂતળીબાઈએ પ્રાયશ્ચિત કર્યું નહોતું કાંઈ, પૂતળીબાઈએ કાંઈ પ્રાયશ્ચિત નહોતું કર્યું, નરકમાં પડ્યા છે. અને એનો હવે ઉદ્ધાર, મહારાજને એવી દયા આવી કે અરે એનો ઉદ્ધાર હવે કોણ કરશે, ખબર નહીં કેટલાય કાળ સુધી હવે એને નરકમાં પીડા ભોગવવી પડશે. એટલે મહારાજને એવું લાગ્યું કે હું જાઉં અને આ પૂતળીબાઈના નરકમાં પડ્યા છે એને કાઢું. આપણને તો પ્રશ્ન થાય કે પૂતળી ફઈ નરકમાં પડ્યા એનું કારણ શું છે, એ તો કયો, શા કારણથી નરકમાં પડ્યા, ગુરુનો કોપ શા કારણથી થયો? બ્રહ્માનંદ સ્વામી કહે છે, સાંભળો રામાબાઈ, રામાબા દરબાર, હું તમને એ વાત કરું. વાત જાણે એ પૂતળી ફઈબા કેમ નરકમાં પડ્યા એ વાત જાણે લાંબી છે, તો હવે આપણે આજને આજ પૂરી નથી થઈ શકે એમ, કેમ કે અધૂરી રહી જાય, વાતનો ભ્રમ ભાંગી જાય. એટલે આપણે એ વાતનો સ્ટાર્ટ આવતીકાલે કરશું. મહારાજ ક્યાં બિરાજે છે? ડોસા વાવે શિલા ઉપર મહારાજ બિરાજમાન છે, એવું ધ્યાન કરજો. માંગરોળ ગામમાં મહારાજ છે હો. પીપલાણાની લીલા પૂરી થઈ ગઈ, મઢડાની પૂરી થઈ ગઈ, મહારાજ આજે માંગરોળમાં પધાર્યા, એ કથા શરૂ થઈ છે. હવે 1-2 દિવસ મહારાજને માંગરોળની કથા પણ ચાલશે. પૂતળીબાઈનો ઉદ્ધાર કરવા આવ્યા છે, એટલે હવે આ બ્રહ્માનંદ સ્વામી કહે છે, રામાબા તમે પ્રશ્ન તમને એમ છો છે કે આ પૂતળી ફઈને નરકમાં પડવું પડ્યું એનું કારણ શું? હવે એનું કારણ આવે છે ને પછી એ બધું લાંબુ કારણ, કઈ રીતે પછી મહારાજ એનો ઉદ્ધાર કરે છે, બધી કથા આપણે પણ સમજવા જેવી છે. આપણે પણ ભગવાનને પામવા માટે નીકળેલા મુમુક્ષુ આત્માઓ છીએ. જીવનમાં આપણાથી આવી ભૂલ ન થઈ જાય એટલા માટે આ કથાઓ લખાય છે. કઈ પૂતળી ભાઈ આવા હતા ને તેવા હતા ને એનું નિંદા કરવા માટે નહીં. કોઈ પણ પાત્ર કોઈના દ્વારા જીવ કોઈ ભૂલે એટલે એને જે એના જીવનમાં બન્યું હોય એના આખ્યાનો લખાય, એના ઉપરથી આપણે ચેતતા રહીએ. આગળ બમ્પ આવ્યો, આગળની ગાડી હાલી જતી હોય, એ આમ એટલી ઉછળી તો આપણે તરત જ પાછળ ગાડી લઈને ચાલ્યા જતા હોઈએ, એટલે આપણે તરત ચેતી જવાય. એ એટલી બધી ઉછળી તો આપણે ધીમી થોડીક પાડી દઈએ,
થોડીક ગાડી ધીમી પાડી દઈએ. બમ્પ આવે ને એકદમ ફાસ્ટ ગાડી ચાલતી હોય તો બમ્પમાં પછી ધીમી ન પાડી હોય તો કેટલી ઉલળે. માણસો જે બેઠા હોય એ પછી કેટલા ઉછળે. તો પાછળવાળાને તરત જ સાવધાની આવી જાય કે નહીં. આગળવાળે એટલી બધી આમ થઈ તો મારે ગાડીને આવે એકદમ ધીમી પાડી દેવાય. આપણે પણ જીવનની અંદર આગળવાળાનું જીવન જો આવું આમ થઈ ગયું હોય આવી ભૂલ, તો મારાથી આવી ભૂલ ન થઈ જાય. કોઈ પ્રકારનું ક્યાંય લલચાઈ ન જવાય, કોઈ પ્રકારનું ક્યાંય લોભ ન લાગે, કોઈનો કોપ મારા ઉપર ન થઈ જાય. બસ મારું જીવન સુરક્ષિત રહે. ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને હું રાજી જ કર્યા કરું. બસ આમાંથી આપણને આ બધું કોકની ભૂલ થઈ ગઈ એના ઉપરથી આપણે પાછું વળવા મળે છે. એ રસ્તે આપણે નથી જવું. અને કોઈએ બહુ સારું જીવન એનું પ્રસંગ આવ્યા હોય તો આપણે એમ થાય બસ મારે એમ જ કરવું છે. કોક કર્યા જેવું આવતું હોય તો આપણે એ કરવા એ રીતે આપણે વળાક લઈ લેવાનો જીવનમાં. અને આ કર્યા જેવું નથી તો આપણે એમ એ રસ્તે જવું જ નહીં. આ જે રસ્તે આપણે નથી જ જવું તો આપણે આવી બધી કથાઓ આવે છે. જ્યારે આ પૂતળીબાઈની વાત આવે છે એ આગળ આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે અહીંયા જ કથાને આપણે ઊભી રાખી દઈશું. રામાબા પૂછે છે અને બ્રહ્માનંદ સ્વામી હવે જવાબ આપે છે કઈ રીતે એને આ નરકમાં પડવાનું થયું, શું કારણ હતું. આ બધી કથા આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ નીલકંઠ વર્ણિન્દ્ર મહારાજ કી જય. જય સ્વામિનારાયણ.